શું તમને પણ વેક્સિન અને સેવિંગ પછી લાલ દાણા થઈ જાય છે? તો ઘણા લોકો એને એલર્જી સમજે છે અને એલર્જી સમજીને એલર્જીની ક્રીમ લગાવ્યા કરે છે, તો છતાં એ ઠીક થતું નથી. તો આજે જાણી લો, એને એલર્જી નહીં પણ ઇનગ્રોન હેર અથવા ફોલિક્યુલાઇટિસ કહેવાય છે, જે બંનેના અલગ અલગ ઉપાય હોય છે. ઇનગ્રોન હેર ત્યારે થાય છે જ્યારે વેક્સિન અને સેવિંગ પછી વાળ બહાર આવવાની જગ્યાએ અંદર જ વળી જાય છે અને સ્કિન પર કાળા દાગ, લાલાશ અને સોજો આવી જાય છે. ફોલિક્યુલાઇટિસ ત્યારે થાય છે જ્યારે વાળના રૂટ્સમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય છે, જેના કારણે સ્કિન પર પસ ભરેલા ઝીણા દાણા દેખાય છે. જો આની સમયસર સારવાર લેવામાં નહીં આવે તો એ સ્પ્રેડ થઈ શકે છે. આ બંને કન્ડિશનમાં ડૉક્ટર રેકમેન્ડેડ ગ્લાયકોલિક એસિડ બેઝ અથવા સેલિસિલિક એસિડ બેઝ બોડી વોશનો યુઝ કરો, જેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખતમ થઈ જશે અને સ્કિન ડીપ ક્લીન થશે. અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબેક્ટેરિયલ ક્રીમ પણ એપ્લાય કરો. અને સૌથી અગત્યની વાત એ છે કે આ દાણાને દબાવવા કે ફોડવા ન જોઈએ, જેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધી શકે છે અને ચામડી ઉપર કાયમી કાળા દાગ થઈ જાય છે. તો આ ફોલિક્યુલાઇટિસ અને ઇનગ્રોન હેર માટે બેસ્ટ સોલ્યુશન લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી રીલને શેર કરો અને અમારા પેજને ફોલો કરો.